जय श्री महाकाल, जय श्री कृष्ण, जय माता दी। वर्णानाम अर्थसंधानाम रसानाम चिंतसामपि मंगलानाम जगर्तारो वंदे वाणी विनायकौ। આજે બહુ દુઃખદ ઘટના સાંભળી અને હું તમારી સામે આવ્યો છું અને તમે બધાએ પણ સાંભળી છે મીડિયા દ્વારા કે 22 તારીખની અંદર 22 એપ્રિલ જ્યારે લોકો પોતાના જીવનની મોજ માણતા હતા, જ્યારે લોકો પોતાના જીવનની એક પિક્ચર કેચઅપ કરી અને જીવનને સારી રીતે પોતાના પરિવાર સાથે, પોતાના વાઈફ સાથે, પોતાના છોકરાઓ સાથે નિહાળી રહ્યા હતા, કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે ઘટના બની એમની હું તમને વાત કરું છું। હિંસા કરવાની કોઈ વાત નથી કરવા આવ્યો, આજે કહેવા આવ્યો છું કે અહિંસા પરમો ધર્મ, પણ આપણે જ ખાલી અહિંસાને માનવાવાળા છીએ। આપણી સામેવાળા આપણે જ મારી નાખે છે તો આપણે શું કરવાનું? એ જોતું રહેવાનું? એવું નહીં બને, એવું હવે કદાપી ના બને। ને આ જે ઘટના બની છે એ ઘટનાની અંદર 2-3 કલાક સુધી કોઈને સારવાર આપવામાં નથી આવી। કાશ્મીર આપણો જ હિસ્સો છે ને, તો આજે હું કહેવા આવ્યો છું કે તમારે ને મારે હવે એક થવાની જરૂર છે। હિન્દુ એક થઈએ, હિન્દુ સંગઠન, આ આપણા કેટલા બ્રાહ્મણો છે જે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે સાહેબ। તો હિન્દુ રાષ્ટ્ર બનશે એટલે આપણી પર કોઈ પ્રહાર કરી શકશે નહીં। આ કેવો પ્રહાર છે? આપણા ઘરની અંદર આવીને આપને મારી ગયેલા છે અને જે 28 વ્યક્તિઓ મૃત થયા છે એ 28ના મોત નથી। આ મારું માનવું છે, અંગત માનવું છે। પછી આની ઉપર કોઈ પ્રશ્ન કરવા, આ મારો પ્રશ્ન નથી, મારું માનવું છે, હું તમને વાત કરું છું। પછી આની અંદર તમે પ્રશ્ન કરો ને બધા અલગ અલગ વસ્તુ થાય, પણ એ 28ના મૃત્યુ નથી થયા, આપણા દરેકના મૃત્યુ થયા છે સાહેબ, યાદ રાખજો। કેમ કે હિન્દુ પૂછીને માર્યા છે। તમે હિન્દુ છો, તમે મુસલમાન છો, તો મુસલમાન લોકોને ન માર્યા અને એકાદા કદાચ ભૂલમાં મરી ગયા હશે, એ કદાચ એમને ખ્યાલ ના હોય, ગોળી મારી દીધી હોય, પણ આ કેવી વાત છે? પોતાને પત્નીની સામે પોતાના પતિને મારી નાખે, પોતાના પુત્રની સામે પોતાના પિતાને મારી નાખે સાહેબ। આ ઘટના તો ના ભૂતો ના ભવિષ્યથી વિચારવું પણ નહીં હોય ને, તો આમાંથી આપણે હવે જાગવાની જરૂર છે। આમાંથી કઈ વસ્તુ લેવાની જરૂર છે? સંપ્રદાયોના ઘાટ પાડવા કરતા હિન્દુ સનાતન વૈદિક ધર્મના આપણે અનુયાયી બનીએ, આપણે એક થઈએ, હિન્દુ સનાતન ધર્મ એક થઈએ, હિન્દુ રાષ્ટ્ર બને। આજે મોદીજીને પણ પ્રાર્થના છે, નરેન્દ્રભાઈ મોદીને પણ એક વિનંતી છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે હવે શેની રાહ જોઈએ છે? હિન્દુ રાષ્ટ્ર બનશે એટલે કોઈ ઉપર કોઈ પ્રહાર કરી શકશે નહીં હિન્દુ ઉપર। આજે નાની નાની વાતોમાં આપણે અહિંસા પરમો ધર્મ, હજી કહું છું, હિંસાની વાત કરવા જ નથી આવ્યો, પણ આપણા 28ને માર્યા તો આપણે 28,000 નાપાક વ્યક્તિઓને મારી નાખવાની જરૂર છે। એની શું ઓકાત છે સાહેબ? આપણા દેશમાં આવીને આપણી સાથે ધંધો કરે છે, આપણી સાથે વ્યવસાય કરે છે, આપણી સાથે બિઝનેસ કરે છે, છતાં આપણે એક ને એકની વાત કરીએ છીએ કે આપણા છે, આપણે માનીએ છીએ, પણ એ તો એમની પહેચાન બતાવી દીધી ને કે હજી પણ અમારો ધર્મ અલગ જ છે। એ એક થવાના નથી। કૂતરાની પૂંછડી તમે 100 વર્ષ સુધી તમે કદાચ ગમે એની અંદર દાટી રાખો, પણ એ વાંકીને વાંકી જ રહે। આવું ઘણી વાર બને, એની કરતા અત્યારે જાગી જવાની જરૂર છે। ને જે પણ 28 વ્યક્તિઓના મૃત્યુ થયા છે એમના પરિવારની પાસે જઈને એમનું દર્દ પૂછો સાહેબ, તમને જોઈને પણ રોમ તમારા ઉભા થઈ જશે, રૂવાડા। તમારી સામે તમારા પિતાજીને મારી નાખે, તમારો દીકરો તમારી સામે બેઠો હોય, તમારા પત્ની સામે બેઠા હોય, તમારા પતિને મારી નાખે। આ વિચાર્યું ન હોય એવી વસ્તુ છે। તો ભગવાનને પ્રાર્થના કરું કે 28ના દરેકને ભગવાન, એ 28ના જે મૃત્યુ થયા છે, જેટલા પણ પુરુષો છે, આપણે તો
સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. પણ દેવકી નંદનજી ઠાકોરજીનું મને એક વાક્ય યાદ આવે કે હવે શસ્ત્ર પણ સાથે રાખવાની જરૂર છે. શાસ્ત્ર તો છે જ આપણી પાસે, પણ શાસ્ત્ર વાંચવા કરતા શાસ્ત્રને ઉતારવાની જરૂર છે જીવનમાં, અને શસ્ત્ર સાથે રાખવાની જરૂર છે. જ્યાં શસ્ત્રની જરૂર પડે ત્યાં શસ્ત્ર ઉપાડવું જ પડશે. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન કઈ રીતે કહે છે, બહુ લાંબો વિવાદ નથી કરવો મારે, હું કોઈ વિવાદ કરવા માટે તમને ઉકસાવવા માટે નથી આવ્યો. હું તો કહેવા આવ્યો છું કે જે 28ના મૃત્યુ થયા છે ને, એમના પરિવાર રાહ જોઈને બેઠા છે કે આ કાશ્મીરની અંદર જે ઘટના બની છે, જે નાપાક પાકિસ્તાનના વ્યક્તિઓએ જે નીચ જાતિની હરકત કરી છે, એમને એવો જવાબ આપે સરકાર કે બીજી વાર મોતથી ડરે અને આતંકવાદીઓ એ આતંક કરતા પણ ડરે એવી એમને મૃત્યુ આપો. ખાલી ગોળી મારીને મારી નહીં નાખતા, એ પણ હું તમને કહું છું. એમને તડપાવીને મારો, જેથી ને એ વિડીયો પણ જાહેર કરો, એમને ખબર પડે. બીજી વાર કોઈ દિવસ એ આતંકવાદી કોઈ દિવસ વિચાર પણ ન કરે કે મારે કોઈની સાથે કોઈનું મૃત્યુ કરવું છે. એને ડર લાગવો પડે, મૃત્યુથી ડર લાગે કે મારું પણ આવું મૃત્યુ થશે તો ભગવાનને પ્રાર્થના કરીએ જે 28 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, જે મૃત્યુ પામ્યા છે, એમના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે, અને જે પણ મૃત્યુ પામ્યા છે એમને ભગવાન સ્વર્ગ, મોક્ષ અને એ આત્માઓને, દિવ્ય આત્માઓને પરમાત્મા પોતાના શરણમાં વાસ આપે. આ દરેક માટે જો આ મારા વિડીયો છે એમને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. જય શ્રી મહાકાલ, જય માતાજી.